આટલી વાત શિક્ષક છું એટલે આવું બોધ આપવું, ઉપદેશ આપવાનું નથી છૂટતું. શબ્દ માફ કરજો, પણ એક કાવ્ય મેં લખ્યું છે, થોડો પ્રયત્ન કર્યો છે આજના દિન નિમિત્તે, એ હું વાંચીશ અને મારી વાત પૂરી કરીશ. ધરતી ને નારીની યારી, ધરતી ને નારીની યારી એક સરખી. ધરતી ધરે સગડું ને પોષે બધાને, ને નવ પલ્લવિત કરે બીજને. અંકુર થતા છોડ ફૂલે ફાલે પાંગરે. ધરતી ધરે સગડું ને પોષે બધાને, ને નવ પલ્લવિત કરે બીજને. અંકુર થતા છોડ ફૂલે ફાલે પાંગરે. નારી જીવનની માટીમાં કર્તવ્યના બીજને વાવીને રાત દિન કરે એની માવજત, ને જીવતરની માટીમાંથી પ્રગટાવે દેશ. ભગવાન ના પહોંચી વડે કરવા સર્જન માનવનું, ભગવાન ના પહોંચી વડે કરવા સર્જન માનવનું, ને તેથી એણે સોંપ્યું એ કામ નારીને. થઈ નારી સજ્જ સર્જન કરવા માનવનું એના ઉદરે. લીધું વળી રૂડું કર્તવ્ય માથે માતૃત્વનું. માતૃત્વ ધારણ કરી નારી કરે સંસારને રૂપાળો, ને ભગવાનનું કર્મ કરે. વોલીબોલ રમતા હોય ઇન્ટરનેશનલ લેવલે ત્યાંની છોકરીઓ છે એ સૌરાષ્ટ્ર છે રખડી ગામ, અને જુનાગઢમાં ક્યાં ગમે ત્યાં કોઈ હોય તો એ છોકરીનો હોય. જ્યારે ગુજરાતમાંથી કોઈ વોલીબોલનું પ્રતિનિધિત્વ તો 2-3 છોકરીઓ સરખડી ગામની હોય. આટલા વર્ષોથી એમને આઝાદી પહેલા જાળવી રાખ્યું, અને આજે પણ પ્રેક્ટિસ એ લોકો કરે. અને બાકી તો તમે જો ડબ્લ્યુડબ્લ્યુની ફાઇટ આવે એમાં પણ સ્ત્રીઓ અહીં સ્પેશિયલ એક આપ્યું મહિલા વિંગ સેના માટે ગુજરાતમાંથી બટાલિયન ગયેલી છે, એસઆરપીમાં પણ ગયેલી છે, બીએસએફમાં પણ ગયેલી છે. તો એવું કશું જ નથી કોઈ ક્ષેત્ર. કેટલીક સ્ત્રીઓ એવી છે, એક ગઢવી કરી છે અમદાવાદમાં, એ 40 વર્ષની ઉંમરે જોબ થઈ ગયા, એમની પોતાની જીપ હતી જે ગાંધીનગર અમદાવાદ સટલ ચલાવતા હતા. એ પછી એમની પત્ની સંભાળી લીધી. આટલા વર્ષોથી ખાસા વર્ષ થઈ ગયા, 15-20 વર્ષ. એ પોતે જે સટલ લગ્નમાં અપડાઉન કરે છે, જેમ કોઈ આ સુધારના આંકડા વચ્ચે કરતા હોય કે ઉમેટાના બરોડા વચ્ચે કરતા હોય. રોજ પેસેન્જર ભરવાના આખો દિવસ વાહન કેટલી વખત એક સ્ત્રી છે. આવી સ્કૂલની વર્દી પણ કેટલીક ચલાવે સ્ત્રી. જ્યાં જરૂર પડે ત્યાં બધું જ કરી શકે. તો આ એવું અશક્ય કામ કશું હોતું જ નથી કે સ્ત્રી ના કરી શકે. અને બાકી તમે જાણો છો કે ભારતની કેટલી સ્ત્રીઓ મિસ વર્લ્ડ, મિસ યુનિવર્સ, મિસ અર્થ બનેલી. એના નામ અત્યારે મારે જણાવવાની જરૂર નથી. 1966 અમિતા પારિયાથી શરૂ થયેલું છે. એ પછી અનેક નામો ઉમેરાય, જેમાં તમે 1-2 નામ જ જણાવો. ઐશ્વર્યા રાયનું અને પ્રિયંકા ચોપરાનું, સુસ્મિતા સેનનું જાણો, લાલા દત્તાનું જાણો, ડાયના હેડન છે. આવા અસંખ્ય નામો કે જે લોકો આ બધા ઇન્ટરનેશનલ લેવલે એવોર્ડ મેળવેલા વર્લ્ડ બ્યુટીમાં. અને વર્લ્ડ બ્યુટી એટલે માત્ર શરીરનો દેખાવ કે ચહેરાનો દેખાવ નથી, ત્યાં બુદ્ધિની કસોટી થાય. એક ભારતમાં એક મહિલા એવા કે 90 વર્ષે પણ સ્વિમિંગ કરે છે. કરવાનો આજે પણ ચાલુ છે. આ બધા કયા મનોબળના છે તમે વિચાર કરો. હું સમય લઈ લઉં, નીલમબેન આવશે ને પછી હું ઈચ્છું બીજા કોઈ જાતે કરી કરો. જ્યારે એ મેરેજ કરીને સાસરે પણ જાય છે ને, ત્યારે પણ એ રીતે ઘરનું મેનેજમેન્ટ કરે છે કે એટલી બધી એનામાં સહનશક્તિ હોય છે સ્ત્રીમાં. સાચી જ ભગવાને સ્ત્રીને એટલી સહનશક્તિ આપી છે કે એની તો કોઈ વાત જ નથી. બધું જ એટલો કોમ્પ્રોમાઇઝ કરે છે પોતાના સપનાના, પોતાના ડ્રીમ્સ લઈને પણ એટલું બધું કોમ્પ્રોમાઇઝ કરીને છતાં પણ એના હોઠમાંથી એક કોઈ શિકાયત નથી હોતી. એ છે સ્ત્રી. હર અત્યાચાર વેઠીને પણ હોઠોની હસી અને હોઠોનું સ્મિત છલકાવે છે. એ છે સ્ત્રી. હર આત્માનો અને બધી જ આશાઓને પૂરી કરે છે, છતાં રડી રડીને પણ હસે છે. એ છે સ્ત્રી. મા બાપની આબરૂ સાચવે છે અને સાસરે જઈને પણ સાસરાવાળાની બધાની જ અરમાનો અને આશાઓ પૂરી કરે છે. એ છે સ્ત્રી. બાળકનો ઉછેર અને બધી જ રીતે માતાની મમતાની ફરજ નિભાવે છે. એ છે સ્ત્રી. બધી જ જગ્યાએ આમ માનું તો સ્ત્રી ક્યાંય પણ પાછળ પડે એવી નથી. માના રૂપમાં, બહેનના રૂપમાં, પત્નીના રૂપમાં બધી જ જગ્યાએ સ્ત્રી બેસ્ટ છે. અને હું માનું છું ત્યાં સુધી કેટલા પણ એવા કાર્યો છે, દાખલા તરીકે ગોલ્ડન ગર્લ પીટી ઉષા, જેને ગોલ્ડન ગર્લનું બિરુદ મળ્યું, બહુ જ બેસ્ટ ઉદાહરણ છે. કિરણ બેદી આઈપીએસ ઓફિસર, બધી જ જગ્યાએ સ્ત્રી બેસ્ટ છે. શિક્ષામાં, એજ્યુકેશનમાં બધી જ રીતે સહનશક્તિ કરીને આગળ વધે છે. અને એ જ વસ્તુ મહત્વની છે કે ગમે હાલાત ભલે ગમે તેવા હોય છતાં
કોરા કાગળ પર દિલના શબ્દો લખું છું, જોયું નથી હજુ એની કલ્પના લખું છું. ખોવાઈ ગઈ છું ક્યાંક શબ્દોના સંગમમાં, હું મારી હસીન જિંદગી વિશે એક દાસ્તાન લખું છું. બસ હું તો એટલું જ કહેવા માંગુ છું કે આજની જનરેશનમાં બધી જ રીતે તમને ચાન્સ છે, તક છે, તો પ્લીઝ તમે કોઈ પણ એવું નહીં કે બસ આ નડે છે, આ વસ્તુ છે અને મારે આગળ આવવામાં આટલી પ્રોબ્લેમ છે. કશું જ પ્રોબ્લેમ નથી. જો તમે મનથી મક્કમ થશો ને તો કશું જ તમને હિમાલય પણ નડી નહીં શકે. બસ હું એટલું જ માનું છું. કશું જ બધી જ बातें पॉसिबल है, नथिंग इम्पॉसिबल. मंजिलें उसको मिलती है जिसके सपनों में जान होती है. मंजिलें उसको मिलती है जिसके सपनों में जान होती है. पापों से कुछ नहीं होता मेरे दोस्त, हौसलों से उड़ान होती है. મારી સાથે બીજી છોકરીઓ છે એમને પૂછી જો, હું ઓખા ગઈ હતી ત્યાં પણ મેં મારું પરફોર્મન્સ આપ્યું હતું. હું ત્યાં પણ જઉં છું પણ મારી કોલેજનું નામ હું રોશન કર્યા વગર નથી રહેતી. હું પેટલાદ કોલેજમાં ગઈ હતી સેમિનારમાં, ત્યાં પણ મેં મારો અભિપ્રાય આપ્યો હતો. કારણ કે મને મારી કોલેજની ચિંતા છે. હું મારી કોલેજનું નામ ક્યાં રોશન કરી શકું એમાં જ મારી આશા હોય છે. અને એક વાત કહું તો હું હંમેશા રમા મેડમ સાથે જ બેસી રહું છું. જ્યાં જાઉં ત્યાં એમની વાતો સાંભળતી હોઉં. કેમ? કારણ કે મને એમના જેવું બનવાની ઈચ્છા છે. કારણ કે એમનામાં જે સહનશીલતા છે, એમનામાં કંઈક કરવાની હિંમત છે, તે બીજા કોઈનામાં નથી. એટલા માટે હું એમની સાથે રહું છું. હું 3 વર્ષ રહી છું પણ આ બીજા વર્ષે હું કોલેજ છોડી તો મને ખરેખર મેડમને સાથ છોડીને જવાનું ખૂબ જ દુઃખ થશે. કારણ કે એમના સાથે પાસેથી જે હું શીખી છું તે પણ દુનિયામાં કોઈ નહીં આપી શકે. તેના કારણે જ આજે હું લડી રહી છું. મારી જિંદગી સાથે પણ લડી રહી છું. મારા જીવનના કેટલા એવા પ્રશ્નો છે મેં તમારી સાથે પહેલા પણ શેર કર્યા છે. છતાં પણ હું આજે આગળ વધી રહી છું. મને ભણવાની ગરજથી ના હતી, છતાં હું મારી હિંમતથી ભણી છું અત્યાર સુધી. હું આશરે 6 વર્ષની હતી ત્યારથી મારા માતા પિતા ગુજરી ગયા છે. તમને ખબર છે, જો મેં હિંમત ના રાખી હોત તો અત્યાર સુધી હું કોલેજમાં પણ ના આવી શકી હોત. જો મેં મારી હિંમત છોડી હોત તો. પણ સ્ત્રીમાં એટલી શક્તિ હોય છે, જો તમે એનો સદુપયોગ કરશો તો તમે જરૂર આગળ વધશો. જય હિન્દ, જય ભારત. બસ હું તમને છોકરીઓને એટલું જ કહીશ કે દીકરી જન્મે ને ત્યારે એમ કહે છે ક્યાં તો પારકા ઘરે જશે, અને જ્યારે પારકા ઘરે જાય ત્યારે એના સાસરીવાળા એમ કહે છે કે આ પારકા ઘરેથી આવી છે. તો એ દીકરીનું ઘર ક્યાં છે? તો તમારે પોતે પોતાના પગ પર ઊભા થઈ અને એ ઘર બનાવવાનું છે અને માન સન્માન મેળવવાનું છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત આપણી કોલેજના પ્રિન્સિપાલ શ્રી, અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થી બાળકો એટલે કહીશ કે તમે બધા બાળક જેવા જ છો. શરીરથી કદાચ મોટા થઈ ગયા છો પણ 80-90% બાળક જેવા વિચારો ધરાવે છે. કોઈ વાતને ગંભીરતાથી નથી લેતા. સ્ત્રીઓની મહિલા દિનના ઉજવણી નિમિત્તે સ્ત્રીઓની અને એક કયા ક્ષેત્રમાં આગળ છે ઘણી બધી વાત સાહેબે કરી દીધી. હું એક જ એટલે મારે એ વાતનું કોઈ લિમિટેશન નથી કરવું. ઘણા બધા ઉદાહરણો સાહેબે રજૂ કર્યા કે કઈ પ્રકારની પરિસ્થિતિમાંથી સ્ત્રીઓ કેટલી તબક્કે પહોંચી છે આગળ, કેવા સંઘર્ષ વચ્ચેથી પસાર થઈ છે. હું એક વાર સાહેબે મને બહુ વખાણ કરી દીધા, કદાચ જરૂર કરતાં મને વધારે લાગ્યા. એક વાતનું રિપીટેશન કરીશ કે સાહેબે જે અમેરિકાની ભૂમિ નામની છોકરીનું ઉદાહરણ આપ્યું એ કાળિયા સાથે જજુમી. હું જ કહું છું કે મરવાની દીક્ષા માટે
પુરુષો આપણે કરતા વધારે સશક્ત છે સાહેબ, એવું મસ્ત જોશીનું ઉદાહરણ કે જેના પળનું કોઈ માપ ન થઈ શકે એ અબળા. અબળા એટલે કદાચ શારીરિક રીતે આપણે જોવા જઈએ તો પુરુષ કરતા સ્ત્રી થોડી બળમાં ઓછી હશે, પણ માનસિક બળ સ્ત્રીઓનું પુરુષો કરતા ઘણું વધારે છે. એક વખત કોઈ દ્રઢ નિર્ધાર કરી લીધો તો છોડે નહીં. એટલે એ જે કદાચ તમે થોડા ધાર્મિક અને આધ્યાત્મિક હો, કર્મના સિદ્ધાંતમાં માનતા હો, તો નક્કી જ છે તમારે જેટલા શ્વાસ લેવાના છે, જેટલું જીવવાનું છે, એમાં કોઈ પણ એક શ્વાસ આગળ પાછળ નથી કરી શકતો. આવો કોઈ પ્રસંગ ઉપસ્થિત થયો તો માયકા મેળાને જેમ સરેન્ડર થઈ શું કામ કરવાનું? મુકાબલો કરો. જો આપણે સમય મરવાનું છે તો મરવાના છે, પણ કંઈક કરીને મર્યા પછી આપણે તો ખબર નથી કે મર્યા પછી આપણને આત્મસંતોષ થયો કે ન થયો, પણ આપણું નામ ચોક્કસ કોઈ લેશે કે આપણું જજુમીને મરી. ઇતિહાસમાં ઘણી બધી એવી સ્ત્રીઓના દાખલા છે. ઝાંસીની રાણી જુઓ, તમે ઝાંસીની રાણી બનવા પ્રયત્ન કરો. બીજું સાહેબે વાત કરી કે આવી રીતે સ્ત્રીઓના જે મેનેજમેન્ટના ઉદાહરણો મોટે ભાગે સફળ થાય છે. એક નજીકનું ઉદાહરણ આપું, સિસ્પા ગામનું. એમાં 18 થી 20 વર્ષની છોકરીઓ એ ગામનો વહીવટ સંભાળે છે. બીજું તાજેતરનું ઉદાહરણ કે સ્ત્રીઓ પુરુષો કરતા અથવા તો આપણી બહેનો છોકરાઓ કરતા ક્યાં આગળ છે. ટીવાય બીકોમ સેમ 5 નું રિઝલ્ટ એવું 5 બહેનો જ પાસ થઈ છે, એક ભાઈ પાસ નથી. આ એક મુદ્દો છે. ભાઈઓ પણ એ જ ક્લાસમાં બેસે છે, એ જ ભણે છે જે બહેનો ભણે છે. તો બહેનો અત્યારે કેટલી આગળ વધી રહી છે. મોટે ભાગે આપણી કોલેજમાં પ્રથમનું લિસ્ટ તમે જોશો તો બહેનો આગળ છે. બહેનો બિલકુલ માયકામલી નથી. એટલે આ જ્યારે મહિલા દિન ઉજવવાની શરૂઆત થઈ હશે ત્યારે કદાચ એવી પરિસ્થિતિ હશે કે સ્ત્રીઓને એક રક્ષણ આપવું અથવા તો એને ઉત્સાહિત કરવી. આનો હેતુ જ છે કે સ્ત્રીઓ પાસે જે શક્તિ પડેલી છે એને આવા દિનોની ઉજવણી કરીને થોડીક ઉત્સાહિત કરીએ, થોડીક બહાર લાવીએ અને એમાંથી એને પ્રેરણા મળે. બસ બીજું તો ખાસ કંઈ વિશેષ કેવું નથી મારે. મને જે કહેવાનું મન થાય કે મુકાબલો ગમે કંઈક આવો હોય તો ક્યાંય કોઈને બીક ન રાખવી કોઈ દિવસ કે અમે છોકરી છીએ, હું સ્ત્રી છું, કે મારી ઉંમર થઈ ગઈ, હું શું કરી શકીશ. ક્યાં મુકાબલો કરવાનો આવે તો શારીરિક કે માનસિક કોઈ પણ રીતે પાછળ પડવું નહીં. ખાસ બહેનોને આ મારે સલાહ આપવાની હતી. બાકી પટેલ સાહેબે અધ્યાપક તરીકે ઘણી સરસ, બહુ સરસ, મને એવું બધું કવિ જેવું નથી આવડતું. હું છે ને ક્યાં બોલવામાં મારફાર કદાચ ક્યારેક એવું બોલી નાખું કે કોઈનું ખોટું લાગી જાય, પણ કઈ તો ખરી પાછી ન પડવું એમ. બસ કેમ મજામાં છો ને આનંદમાં છો? બહુ સુખમાં છો, બહુ આનંદ છે, બધી રીતે બહુ સુખ છે. અને થોડી વાર થાય છે અને એની પત્ની ગુસ્સામાં રસોડામાંથી છૂટો કપ મુંડા ઉપર બેઠે છે. એની પત્ની મિત્ર તો ડગાઈ જાય છે કે 2 મિનિટ પહેલા તો મુંડા એવું કહે છે, બહુ આનંદ છે, સુખ છે. અને આ તો પત્ની તો આટલો કંકાસ કરે છે સવારના પોરમાં, આ વળી કેવું સુખ કહેવાય? એ મુંડા બહુ સરસ જવાબ આપે છે કે ક્યારેક મારી પત્ની આવું કરે છે અને જો મને કાચનો કપ લાગી જાય તો એને સુખ થાય છે, બચી જાવ તો મને સુખ થાય છે. બંને સાપેક્ષ છે. કેવું છે? સાપેક્ષ છે. એકની દૃષ્ટિએ આ સુખ છે, બીજાની દૃષ્ટિએ આ સુખ છે. એ સુખ આપણે નથી મેળવ્યું, એનાથી પર જે છે, એનાથી જે આગળ છે એને આપણે પ્રાપ્ત કર્યું છે. એ સુખ કેવી રીતે મળે? તો એને કહ્યું કે અનુકૂળ વેદનીયમ સુખમ, પ્રતિકૂળ વેદનીયમ દુઃખમ. આપણને જે ગમતું હોય એવું જે કરવું એનું નામ સુખ છે. એટલે કે છે આત્મના પ્રતિકૂળાની પરેશાન ન સમાચરે. આપણને જે ગમતું ના હોય એ બીજાની સાથે નહીં આચરવાનું, નહીં તો પછી આપણને તો દુઃખ થાય પણ બીજાને દુઃખ થાય એવું આપણે નહીં કરવાનું. સવારથી સાંજ સુધી આ પ્રયત્ન કરવાનો. પણ આપણે એવું કરીએ છીએ ખરા? આપણે તો સવારથી ઉઠીને નક્કી કરે કે પડોશીને વધારે દુઃખ થાય એવું આપણે કરીએ છીએ. આપણો પ્રયત્ન એવો હોય છે, આપણો વ્યવહાર એવો હોય છે. તો પછી આપણને સુખ કેવી રીતે મળે? આપણે તો સુખ તો જોઈએ છે પણ આપણે આપીએ છીએ સુખ, દુઃખ આપીએ છીએ. તો આપણે સુખ કેવી રીતે મળે? આપણે જે આપીએ એ આપણને મળે. જો આપણે સુખ ના આપીએ તો આપણને સુખ ના મળે. આપણે જો દુઃખ આપીએ તો આપણને દુઃખ મળે. એટલે આપણે નક્કી કરવાનું કે આપણે શું આપવું છે ને, સુખ આપવું છે કે દુઃખ આપવું છે, એ આપણે નક્કી કરવાનું છે. એટલે ભીષ્મ તેનો જવાબ આપે છે કે વેદ સ્મૃતિ સદાચાર
સ્વસ્ય ચ પ્રિયમાત્મનઃ, આ બધા ધર્મના લક્ષણો છે. અને એમાં એને સરસ લક્ષણ એક આપ્યું, સદાચાર. સદાચાર એ ધર્મની નિષ્ઠા છે. જે ધર્મમાં સદાચાર દૂર થઈ જાય, જે પરંપરામાં, જે સમાજમાં જે સદાચાર જો લુપ્ત થઈ જાય, સદ આચરણ જો જતું રહે, તો પછી એ બહુ લાંબો ટાઈમ ટકી શકે નહીં. અત્યારે જેની આપણે તાતી જરૂર છે. એટલે આપણે એવું કહીએ છીએ કે શાસ્ત્રાણી અધિત્યપી વદંતિ મૂર્ખા યસ્તુ ક્રિયાવાન સત્પુરુષ વિદ્વાન સુચિંતિતમ ચ ઔષધમ આતુરાણામ નામ માત્રેણ કરોતિ અરોગર. જો શાસ્ત્રો ભણ્યો હોય એને આપણે વિદ્વાન નથી કહેતા, પણ જે આચારવાન છે, આચાર્ય સાધુ સ આચાર્ય, જે જીવન બતાવે છે, જીવન જીવી બતાવે છે, એ આચાર્ય છે. એવું જો આપણા જીવનમાં વણાય. સુચિંતિત ઔષધમ, આપણે ઔષધનો વિચાર કરીએ કે આ રોગ થયો છે, આવી ઔષધિ લેવી જોઈએ, તો આપણે સતત વિચાર કરીએ તો એનાથી રોગ મટે નહીં. ઔષધિ લેવી પડે, પાછી એના ડોઝ પ્રમાણે લેવી પડે. ડૉક્ટરે આપી હોત બધી ના લઈ લેવા, તો એ વખતે રોગ દૂર ના થાય. એટલે નિયમ પ્રમાણે લેવું પડે તો કદાચ આપણને ઔષધિ શું કરે, અસર કરે. તે રીતે જો આપણા જીવનમાં આ બધી વસ્તુ વણાય તો આ બધી વસ્તુ ઉપયોગી થઈ શકે. એટલે ગીતા જે છે એ ગીતા આપણને જીવન જીવવાનું માથું બતાવે છે. જીવન કેવી રીતે સફળ બનાવવું, જીવન કેવી રીતે સત્યમ શિવમ સુંદરમ થાય. પરલોક પછી આપણે કશું બનાવવું નથી, મૃત્યુ પછી આપણે કશું જોઈતું નથી. આ જે જીવન છે એ જીવનને આપણે સફળ બનાવવું છે. આ જીવન જીવ્યા હોય એવું લાગે, કારણ કે કાકો આપી જીવતી ચિરાય બલીનો ભોગ થાય. આમ તો કાકડા કૂતરા પણ બધું ઘણું જીવે છે અને બલીનો ભોગ કરે છે. આપણે જેટલું ખાઈએ એટલું પણ ખાય છે. એનું જીવન કે જીવન છે ખરું. સાર્થક જીવન કેવી રીતે બની શકે, સફળ જીવન કેવી રીતે બની શકે? કારણ કે આ જન્મ તો નર દુર્લભમ જન્મ, આ જન્મ તો આપણને બહુ દુર્લભ મળ્યો છે. આનાથી પછી બીજો જન્મ આપણો નથી, આ છેલ્લી છે. 84 લાખ યોનિમાં આ છેલ્લો જન્મ છે. આપણે આમાં શું મેળવવું છે, આપણે શું મેળવવા માટે આવ્યા છે, આપણે શાને માટે જન્મ લીધો છે, એનું જો પ્રયોજન આપણે સમજાવી જાય તો મને લાગે છે કે આપણું જીવન શું થઈ શકે, સફળ થઈ શકે. જીવન સફળ બનાવવાના ઉપાયો છે, કેવી રીતે જીવન સફળ થઈ શકે. તો આ ગ્રંથ માનવતાથી છલોછલ ભરેલો છે, જેની અત્યારે આપણને કોઈ તાતી જરૂર છે. કારણ કે અત્યારે આપણે જોઈએ છે કે આપણું ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે. મનુષ્યનું ટ્રાન્સફોર્મેશન, રૂપાંતરણ. શામાં? પશુ તરફ. આપણે એકવાર પશુમાંથી મનુષ્ય ગયા, હવે મનુષ્યમાંથી પશુ તરફ પાછા જઈ રહ્યા છે. આપણી વૃત્તિ, આપણો વ્યવહાર, આપણું વર્તન બધું કેવું થવા લાગ્યું છે? પશુ સાથે. આપણો માનવીય વ્યવહાર રહ્યો જ નથી. આપણે મનુષ્ય તરીકે ઉપસ્થિત થતા જ નથી. આપણે જે કંઈ વૃત્તિઓ છે કેવી રીતે આપણી આશ્રિત વૃત્તિઓના શિકાર થયા છે. વ્યક્તિગત નહીં, આખો સમાજ, આપણી સોસાયટી, એમાંથી આપણે મુક્ત થવાનું છે. તો મનુષ્ય સમક્ષ પ્રત્યેક ક્ષણે જે મુશ્કેલીઓ ઊભી થાય એ મુશ્કેલીઓમાંથી આપણને ગીતા માર્ગ બતાવે છે. ગીતા આપણને રસ્તો બતાવે છે કે તમે આ પરિસ્થિતિમાં છો, આ મુશ્કેલીમાં છો, તો તમે આ રીતે શું કરો, એનામાંથી માર્ગ શોધી શકો છો. ભગવાન એટલી જ વાત કહે છે, ખાલી બહુ નાની વાત કહે છે, મામ વિદ્ધિ, તું મને જાણ. આ નહીં જાણવાને કારણે તો પ્રશ્ન થયા છે. આપણે ત્યાં ધર્મગુરુઓએ જે ધર્મની વ્યાખ્યાઓ બાંધી અને જે ટોળા ભેગા કર્યા અને જે અનુયાયીઓ ભેગા કર્યા, એને કારણે ધર્મનો છેદ ઉડાવી દીધો. ધર્મ જેવું કશું સમજાયું નહીં આ કોઈને. માત્ર સંપ્રદાયની વાતો કરે, માત્ર પુસ્તકો વેચે કરે, આ જ કર્યા કરે. તો એ ધર્મ નથી જેને આપણે સમજીએ છીએ. સમૂહમાં જવું, ભોજન કરવું, માણસો લઈ જવા, 50,000 ભેગા કરવા, એ કંઈ ધર્મ નથી, એ સંપ્રદાય છે. એટલે ધર્મનું તત્વ ધીમે ધીમે શું થવા લાગ્યું, સમજણ ઓછી થવા લાગી. એટલે ગીતા એ આપણને બતાવે છે, મામ વિદ્ધિ મન મના ભવ, તું મારામાં તદ્રુપ થા. સુંદરની પણ આપણે વાત કરી, પ્રકાશ વર્ષ આપણે આપ્યું, નક્ષત્ર આપણે આપ્યા, ગણતરી આપણે આપી કે સૂર્ય કેટલા કરોડો કિલોમીટર દૂર છે, કેવી રીતે પ્રકાશનું કિરણ આવે છે, એ જે ઘણો અંતરિક્ષનું બધું જ્ઞાન કહેવાય છે તે ભારતે આપ્યું. હજારો વર્ષોથી આ જ્ઞાન બધું ભારત જોડે છે. હું માનું છું જ્ઞાન કદી આ ધરતી પર અલગ હોઈ શકતું નથી. પશ્ચિમનું જ્ઞાન અલગ હોય, ભારતનું જ્ઞાન અલગ હોય, ગ્રીસનું અલગ હોય, એવું હું માનતો નથી. અને એનું એકમાત્ર કારણ કે જેને જેને આપણે ધાર્મિક ગ્રંથો માનીએ, જે પુરાણ હોય, બાઇબલ હોય કે હિન્દુમાં ગીતા માનતા હોઈએ, એ બધાની અંદરની જે મેટર્સ છે એ બધી લગભગ સમાન છે. જ્યાં પ્રેમની વાત હોય, ભાઈચારાની વાત હોય, સદાચારની વાત હોય, નૈતિકતા, પ્રમાણિકતા, એ એક એક ગ્રંથોમાં કંઈ અલગ નથી, બધા એક જ છે. અને હું એ પણ માનું છું હજારો વર્ષોથી આપણી જોડે તત્વજ્ઞાન છે, તત્વજ્ઞાન એક જ છે, કદી બદલાવાનું નથી. જ્યાં સુધી માણસ એટલે માનવ આ ધરતી પર હયાત છે ત્યાં સુધી જીવન માટે શું જોઈએ હજારો વર્ષથી નક્કી, કશું બદલાતું નથી. એના પછી જેટલા ગ્રંથો થયા છે બધા રિપીટેડ થયા, જે ના આવતો પણ ચાલે. લાખો ગ્રંથોની કોઈ જરૂર નથી મારી દ્રષ્ટિએ.
કે વેદ થઈ ગયા પછી એની પાછળ બીજા એને સમજાવવાના પેલા એ તો બધા ટ્રાન્સલેશન છે, નવું કશું જ નથી. કોઈ પણ માણસ પોતાના સમાજને કે પોતાની પૃથ્વીના દરેક નાગરિકને એક જ વખત કંઈક આપી શકે અને એ જ ફાઇનલ હોય. પછી જે થતું હોય એ બધું રિસર્ચ છે. સર્ચ આ ધરતી પર કશું નથી. આ વાત મને એક વાત કહું, કોઈ એમ કહેતો હોય કે આ ધરતી પર મેં શોધ્યું છે એક છૂટો માણસ, આપણે રિસર્ચ કરીએ, સર્ચ કરતા નથી. સર્ચ એ થાય કે જે હોય જ નહીં ધરતી પરને તમે લાવો. રિસર્ચ જે હોય એને તમે તમારી રીતે અલગ અલગ પ્રયોગ કરી, પૃથ્થકરણ કરી, એક્સપેરિમેન્ટ કરી એનું પરિણામ બતાવો, બીજું કશું નથી. તો રિસર્ચ તો આપણે રિસર્ચ કરીએ, સર્ચ કરતા જ નથી. સર્ચ કરવાનો આપણા હાથમાં જ નથી. જે પણ મટીરિયલ ધરતી પર અવેલેબલ છે એને અલગ અલગ રીતે ગોઠવીએ અને નવું નામ આપીએ. આ જેટલી પણ શોધો આપણે જોઈએ છે, ઇલેક્ટ્રોનિક્સની હોય, ઇલેક્ટ્રિકલ્સની હોય કે બીજી હોય, એ બધી શોધો મૂળ તો ધરતી પરનું જ છે બધું. मैं तो फूलड़ा चाक मारी घर आवो रे, मैं तो फूलड़ा वेरा चाक मारी घर आवो रे, मैं तो ये सजारा मैं तो
लकड़ी मरते भी लकड़ी देख तमाशा लकड़ी गाओ जीते भी लकड़ी मरते भी लकड़ी देख तमाशा लकड़ी અને બીજી કોઈ પ્રવૃત્તિ કોઈ કરી શકે ના કરી શકે પણ ભણેલા અભણ બધાની અંદર કહેવાય કે જન જનમાં એક આ રસ પ્રવાહિત હોય છે. તો કોને જેને ઘરમાં પણ એને ખબર પડે કે એની વ્યથા એની દુઃખ શું છે. આ બાળકો લઈને એના મા બાપ છે ને ક્યારેય જાહેર ફંક્શનમાં નહીં જઈ શકતા.
કોઈ લગ્ન પ્રસંગમાં નહીં જઈ શકતા, બરાબર? એમને કેટલી તકલીફ હોય. આ મન બુદ્ધિમાં 4 પ્રકારો છે: માઇલ્ડ, મોડરેટ, સિવિયર અને પ્રોફાઉન્ડ. માઇલ્ડ અને મોડરેટ કેટેગરી છે ને અહીંયા અમે ટ્રેનિંગ આપી શકીએ. પણ સિવિયર અને પ્રોફાઉન્ડ જે કેટેગરી છે ને એ લોકોને અમે આજે તમે જુઓ છો, બરાબર? અહીંયા સોની જે છોકરો છે એને ખરેખર તકલીફ છે, યુવરાજ છે, બરાબર? એ આપણી વાત કોઈ સમજી જ નહીં શકે. એનામાં અમે ગમે તેટલું મહેનત કરી ઇમ્પ્રુવમેન્ટ અમે નહીં લાવી શકીએ. પણ આ પંચાલ પાઠ છે, આ સાહિત્ય છે, આ ધવલ છે, ઘણા બધા છોકરા છે, આપણા પાઠ છે, બરાબર? એમ જયમીન છે, રાકેશ છે, તો બધા રાજેશ છે, મિતાલી છે, આ બધી છોકરાઓને અમે ઇમ્પ્રુવમેન્ટ લાવ્યા છે. અહીંયા અમે ખાલી અમને બેસાડીને ફોટોગ્રાફી કરીને કંઈ પૈસા કમાવાની વૃત્તિ નથી, પણ એમનામાં જે કંઈ રહેલી છે શક્તિ એને અમે બહાર લાવીએ. અમારે એ જગ્યાની અભાવ છે એટલે બાકી એ લોકો સરસ ડાન્સ પણ કરી શકે છે, જાતે સારા ખોરાક કરી શકે છે, આ બધી સફાઈ એ લોકો જ કરે છે. અમે આ લોકોને ડૉક્ટર, વકીલ, એન્જિનિયર નથી બનાવવા માંગતા, પરંતુ એમને કંઈક સમાજમાં ઉભા રહે અને એ લોકો એમને કોઈ ગાણા ના ગણે અને એમના મા બાપ પણ એમને સમજી શકે કે આ બાળકોને આપણે તાલીમ આપીએ ને તો સારા થઈ શકે. અમારું આ અહીંયા 7મું વર્ષ છે. નગરપાલિકા અમને બિલ્ડિંગ આપ્યું છે, વિનામૂલ્યે આપ્યું છે અને સમાજ થકી સમાજ વડે જ ચાલે છે. અહીંયા અમને ડોનેશન મળે તો જ આ સંસ્થા ચાલે છે. અહીંયા અમે ફી લઈએ છીએ કે પછી સુખી બાળકો છે એમના મા બાપને અમે કન્વિન્સ કરીએ છીએ. બાકીના 19 બાળકોને અમે મફત ભણાવીએ છીએ. દાળ ભાત પરિવાર તરફથી દરરોજ અમારે ત્યાં ચોખાઘીની રોટલી, દાળ ભાત અને શાક એવું અમને અહીંયા મફત જમવાનું આપવામાં આવે. બીજું, અમારી સંસ્થા વિધવા બહેનો, વિકલાંગોને મફત સીવણ તાલીમ અહીંયા આપે છે. બીપીએલ જે હોય એ લોકોને અમે 100 રૂપિયામાં અહીંયા 80 બહેનોને અમે દરરોજ બપોરે 2 થી 5 અમે તાલીમ આપીએ છીએ. એટલે અમારી સ્કૂલ સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ચાલુ છે. એટલે મેડમે મને કહ્યું ને કે તરબણ પાવર સ્ટેશન જવું છે અને તમે સમયે આવો તો સારું કરે, બાળકો 3 વાગે નીકળી જાય. આ બાબતે તમારે ક્યાંય કશું પૂછવું હોય તો તમે પૂછી શકો. એટલી સરસ એક્શન સાથે પ્રાર્થનાઓ અને બધું કરે છે જ્યારે આવે ત્યારે, અને આપણા તરફથી કંઈક સાંસ્કૃતિક પ્રોગ્રામ થતો હોય છે. આજે એ બધું શક્ય નથી, સમયનો અભાવ છે, જગ્યાનો સમય અને જગ્યા બસ આપણે મળી લઈએ. તમારે લોકોને આ સંસ્થા વિશે કંઈ જાણવું હોય, બીજું આ વોટ્સઅપ નંબર છે અમારો, પેલી બાજુ બોલો 9998575757 2006 થી ચાલે છે, બરાબર? એની પર તમારે વોટ્સઅપથી કોઈ પણ સારી વિકલાંગોની લગતી કોઈ પણ માહિતી હોય મોકલી શકો છો. તમે મેળવી હોય તો તમે એ નંબર પર મેળવી શકો, બરાબર? અમારું ઈમેલ એડ્રેસ પણ છે, ત્યાં બહાર મારેલું છે. ઈમેલ એડ્રેસ છે, વેબસાઇટ છે અમારી, બરાબર? ફેસબુક આઈડી પણ છે. અમે આપણા ફોટોગ્રાફ એની પર અપલોડ કરીએ છીએ. મુકેશભાઈ કીધું આ મંદબુદ્ધિના 4 પ્રકારો, તો કે થોડા એટલે એમને માઇલ્ડ ને સિવિયર ને બધા પ્રકાર પડ્યા. થોડા ઓછા, આપણે થોડીક ઓછી છે. આપણી આઈક્યુ 80 થી 120 હોય, આ લોકોનો 70 થી ચાલુ થાય. 70 આવે, 50 આવે, 40 આવે, 30 આવે, 15 આવે. જેટલા આઈક્યુ ઓછા એટલી એમની માનસિક ક્ષમતા વિચારવાની ઓછી, બુદ્ધિઆંક ઓછો, એટલે એટલું એ પ્રમાણે કમાન્ડ લઈ શકે. આનો આઈક્યુ ફક્ત 12 થી 15 જ ગણાય. એ ઝાડો જવું હોય તો પણ ના કહી શકે, ખાવું હોય તો પણ ના કહી શકે. એ એનો આનંદ જ વ્યક્ત ખાલી કરી શકે અને રડી શકે એટલું જ. બાકી બીજી કોઈ એનામાં વિચારવાની ક્ષમતા ના. બધા આંકડા કોલેજના જ છે ને? અને ત્યાં પ્રોપર આજુબાજુના તમારે ત્યાં કોઈ પણ આવા બાળકો હોય મનબુદ્ધિના, બરાબર? એને કદાચ ભવિષ્યમાં અમારી હોસ્ટેલ ટૂંક સમયમાં ચાલુ થવાની છે. તમે અમારું એનું સરનામું આપી શકો છો. આ બંને નંબરો મારા છે, કોન્ટેક્ટ નંબર એમને આપી શકો, બરાબર? કોઈ એવા મનબુદ્ધિના બાળકો હોય, એમને કદાચ આણંદ જિલ્લામાં સરકારમાંથી કોઈ લાભ લેવા હોય તો પણ અમે એમને વિનામૂલ્યે માર્ગદર્શન આપ્યું. કોઈને મેડિકલ સર્ટિફિકેટ કરાવવું હોય, કોઈને બસનો પાસ કરાવવો હોય, 80% ઉપર હોય ને દર મહિને પેન્શન યોજના ચાલુ કરાવવી હોય તો આપણે વિનામૂલ્યે કરીએ. તમારા આટલા તાલુકામાં કોઈ પણ ગામડાના હોય તો તમે અમને ટેલિફોનથી અમારો નંબર આપીને માહિતી મેળવી શકો. અહીંથી આ સંદેશો આપણે લોકો સુધી પહોંચે તમારા વિસ્તારમાં. ભાઈ ક્યાંય પણ આવા બાળકો હોય એને કોઈ સરકારી મદદ મેળવવાની જરૂર હોય તો મુકેશભાઈ માર્ગદર્શન આપશે કે આગળ આપણે શું કરવું, પ્રોસિજર. અમે તો હજુ હાલત જવાનું છે. હા, હાલે છે અને પછી ત્યાંથી 2 વાગ્યા હવે ધોરે 2 વાગ્યા પછી બરાબર, ત્યાંથી બાયપાસ જ નીકળી જવાનું. હા, એ તો ભાઈ Yeah.
રાજેશ બીજા બધા બેસી જાઓ પછી મહેમાન પછી ને તું ને તારે કરવાનું છે ને એમ बहुत सारा કેટલું બધું યાદ રહે છે જોયું તમે આ કદાચ આપણને તું રાધા તી બાય બાતી રાધા રાધા Matika tirani hai, dia utapani hai, agada madadi, barikalu mayadi, pani jalu hidadi. એવું કરે
શીખવી શકાય હંમેશા એની સાથે રહે એટલે એ બધાના સ્વભાવથી પરિચિત હોય છે. શરૂઆતમાં જ્યારે બાળક આવે ત્યારે એના વિશે અમને કાંઈ માહિતી નથી હોતી. એ કેવું વર્તન કરશે, ક્યારે ગુસ્સે થઈ જશે, ક્યારે હસશે, ક્યારે રડવા લાગે, ગમે ત્યારે ગમે તે કરી શકે બાળકો. તે એમને પહેલા તો એક સામાન્ય મેનર્સ શીખવવી અને પછી થોડી ઘણી તાલીમ આપવી અને થોડું ઘણું ગાતા શીખવા. આપણે જોયું કે પહેલા બીજા ધોરણના છોકરા હોય એટલી જ આ લોકોની બુદ્ધિ છે એટલે એની નાની નાની કવિતાઓ અને થોડાક એના વખાણ કરે તો કેટલા ખુશ થઈ જાય છે. એટલે ખાસ કરીને એ લોકો એ લખ્યું જો અમારી ઉપર હસો ને અમારી સાથે હસો. જ્યારે એ લોકો કંઈક કરે તો આપણે એને બિરદાવીએ, એની સાથે હસીએ તો એ લોકોને બહુ ખુશી થાય છે. અને સમાજમાં જે આવા બાળકો છે આપણે એને સાથે લઈને ચાલીએ અને ફરીથી આ લોકો એમની જે સેવા કરે છે, એમના વિકાસ માટેની તાલીમ માટે જે પ્રયત્ન કરી રહ્યા છે, જે કામ કરી રહ્યા છે, એ માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બીજું કે બાળક જન્મે ને તો એને નાની ઉંમરમાં રમવાનું મન થાય છે, પણ કાયમ એ રમતો નથી. તમારી ઉંમર ના થાય ત્યાં સુધી એનું ભણવાનું હોય, પણ કાયમ એ ભણતો નથી. કમાશે, પ્રતિષ્ઠા બધા કમાશે, પણ આ જે સત્કર્મ કરેલા હશે ને એ આખી જિંદગી તમારી સાથે રહેશે. એટલે આ ઉંમર છે, તમે તમારા પોતાના માટે ના જીવો, મા બાપ માટે નહીં પણ બીજા માટે જીવો તો સારું. આ અમારો એક મંત્ર છે. તમે અહીંયા આવ્યા, અમને ખરેખર આનંદ થયો અને તમારા આજે આખો દિવસ સારો રહે એવી શુભેચ્છા. Aduh.
જે બીજા શીખીને આગળ જશે મને વિશ્વાસ છે અને ખરેખર મને અહીંયા આવીને ખૂબ જ સારું લાગ્યું, ખૂબ જ ખુશ છું કે આજે મને આ સંસ્થામાં આવવા મળ્યું અને આટલું બધું જાણવા મળ્યું. થેન્ક યુ. પાછા આવી જાવ. હા.